વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીની ગુરુવારથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જાય તે પહેલાં જ મળસ્કે પિતાને હાર્ટ એટેક આવ્યો અને પિતાનું મૃત્યુ થયું. ઘરમાં એક તરફ પિતાનો મૃતદેહ અને પુત્રીનું હૈયાફાટ રુદન એવા કપરા સમયમાં પરિવારના સ્વજનોએ સાંત્વના આપતા દીકરી મક્કમ મને બોર્ડની પરીક્ષા આપવા ગઈ. પિતાના નિશ્ચેતન દેહને અને રુદન સાથે પગે લાગી બોર્ડના પ્રથમ દિવસે જ પરીક્ષા આપવા ગઈ અને આવી વિપત્તિ ટાણે દાખવેલી હિંમત સૌ ગ્રામજનોએ બિરદાવી. વલસાડ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને આ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ઘણી તાણ અનુભવતા અને તેવા જ સમયે માતા અને પિતા પોતાના સંતાનોને હિંમત આપતા હોય છે. પરંતુ આવા કટોકટીના સમયે જ હિંમત આપનાર પિતા જ સાથ છોડી જાય તો સંતાનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય અને તેને ઉજાગર કરતો કિસ્સો વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા જે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર કપરાડામાં સામે આવ્યો. કપરાડાના કાજલી ગામની દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલાં કુદરતે લીધી પરીક્ષા. કપરાડા તાલુકાના નાના પોંડાની એન.આર. રાઉત ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિની જીયા પટેલ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગી હતી. ભણવામાં હોશિયાર જીયા પ્રથમ પેપરનું વાંચન પૂર્ણ કરી સૂઈ ગઈ હતી. પરંતુ વિધિના લેખ કોઈ જાણતું નથી. ઘટના એવી બની કે માણસ કે જીયાના પિતા દીપક બાબુભાઈ પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન હૃદય રોગના હુમલામાં પિતાનું મૃત્યુ થયું. ઘટનાને પગલે સમગ્ર પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા અને બોર્ડની પરીક્ષા આપવાની તૈયારીમાં પડેલી જીયાની હાલત પણ કફોડી થઈ ગઈ. કારણ કે 10મા ધોરણની પરીક્ષામાં હિંમત આપનાર પિતાની છત્રછાયા જ ગુમાવી ચૂકી હતી. જે પિતાએ દીકરીને આગળ ભણાવવાના સપના સેવ્યા હતા તે પિતાનો મૃતદેહ જ વહેલી સવારે ઘરના આંગણે આવ્યો હતો અને પિતાનો મૃતદેહ જોતાં જ દીકરીએ હૈયાફાટ રુદન શરૂ કરી દીધું હતું. બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જવાની તૈયારી કરી હતી અને એક તરફ પિતાનો મૃતદેહ અને બીજી તરફ પિતાના સેવેલા સપના સાકાર કરવા. ઘરમાં પિતાનો મૃતદેહ મુકાયો હતો અને પરિવારે હૂંફ આપતા દીકરી પરીક્ષા આપવા પહોંચી. સ્વાભાવિકપણે જ પિતાના અંતિમ સંસ્કાર બાકી હોય ત્યારે માતા પુત્ર પુત્રી માટે એક કાર્યથી વધુ મહત્ત્વનું કોઈ કામ હોતું નથી. પિતાનો મૃતદેહ ઘરમાં પડ્યો હોય તેમને અગ્નિદાહ આપવાનો ઘણો સમય બાકી હતો. આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરનાર જીયા બોર્ડની પરીક્ષા આપે તે પહેલાં જ અચાનક આવી પડેલી આ પરિસ્થિતિને કારણે વિચિત્ર પરીક્ષાની ઘડી હતી. એવામાં પરિવારજનોએ તેને હિંમત આપી હતી અને પરીક્ષા આપવા માટે રાજી કરી અને પિતાનું સપનું સેવવા માટે દીકરી પરીક્ષા આપવા ગઈ. જીયાએ ભારે હૈયે પિતાના મૃતદેહને રીત રિવાજ મુજબ ઘરની અંદર જ કાંધ આપી પગે લાગી અને પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી. ત્યારે એની આ હિંમતને ગ્રામજનો તેમજ પરિવારજનોએ બિરદાવી હતી. દીકરીને અમારા ગામના સરપંચે કીધું કે એક્ઝામ આપવા દે, એને તો ડ્રોપ આઉટ થઈ જાય તો પાછી એક્ઝામ નહીં અપાય, ફેલ થશે ચાલશે, બીજી વાર આપી દેવાશે. એટલે કંઈ બી કરીને હિંમત કરીને મોકલી એક્ઝામ આપવા. સરપંચે પોતે જ ગયા મૂકવા માટે. એક્ઝામ હિંમત આપી સરપંચે ને એક્ઝામ આપવા લઈ ગયા. એ તો દીકરીમાં ઘણી હિંમત એટલે ગઈ ને તો બીજા તો રડતા ચંપલ વગર ગઈ છે પાછી. એટલે દીકરીમાં ઘણી હિંમત કહેવાય. સહન શક્તિ કોને છે એમ કરીને અમે 6 વાગ્યા સુધી રાહ જોઈએ. પછી લાવ્યા પછી બધાને કીધું એમ. એટલે અમે બી કીધું કે પપ્પાનું સપનું શું હતું કે તને આગળ ભણાવવાની એમ, તો તારે હમણાં પપ્પા જવાળા જઈ રહ્યા પણ તારે હમણાં આગળ વધવાનું છે એમ કરીને કીધું એમ. પરીક્ષા આપે છે? હા આપે છે ને તે દિવસે બી આવું થયું, રસ્તા પર ખંદો દીધો ને પછી ગઈ એમ. સ્કૂલના ટીચરને કહી દીધું કેમ કે આવ્યું છે એટલે ટાઈમ પર આવે એમ કરીને. જીયાબેન દીપકભાઈ પટેલ. જીયાબેન, શું થયું હતું? મારા પપ્પાનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું, તેનું મને ખૂબ જ દુઃખ છે અને સાથે સાથે મારી બોર્ડની પરીક્ષા હતી. મારા પપ્પાનું દર્શન છેલ્લી વખત કરી હું પરીક્ષા આપવા ગઈ હતી. મારા પપ્પાનું સપનું હતું કે હું ભણીને આગળ વધું, તે હું પૂરું કરીશ. તેના માટે હું મહેનત કરું છું.